રે ભગવાન, આ સવાર પડીને આપણે બૈરાઓના કામ ચાલુ. હાલો, કચરા વાસણ પોતા બધું કરવા માંડીએ. થોડું આપણે ચાલવાનું છે. અલી એ રમાબેન, આ તમારા ઘરનો કચરો અહીંયા મારી બાજુ કેમ નાખો છો? ના ના બોલતી નથી એટલે લો, પવનથી ઉડીને આવે છે. પવન તો છે નહીં, અત્યારે તો વરસાદ પડે ને એટલે કચરો બેસી જાય. આ બધું રોજ ઉઠીને મારા આંગણામાં મેં કીધું કચરો ક્યાંથી આવે છે? આ તમે જ નાખતા લાગો છો. જોજો આજ પછી નાખતા નહીં. હા, નહીતર મારા જેવી કોઈ ભૂંડી જોઈ નહીં. આવા ને આવા પડોશીઓ મને. અરે ભગવાન, અરે ચંપાબેન, જો તમને કહી દઉં છું, આ પાણીનું કુંડું છે ને એ મારું છે. મેં કૂતરાને ગાયને પીવા પાણી રાખ્યું છે, તમારે એમાં નાખવાનું નહીં. હા, અને આ એંટવાડનું કુંડું છે મારું, તો પછી એમાંય તમારે એંટવાડ નહીં નાખવાનું. તમારે તમારું કુંડું લઈ લેવાનું અને નાખવાનું એમાં. હા, જે હોય તે. અને તમને શું કહું છું, અરે રે અલા કાંતાબેન, અહીંયા આવા પાણીના ખાબોચિયા ભરાય? એક તો ચોમાસાના ભરાય છે, પાણી જવાનો રસ્તો નહીં, અને ખાબોચિયા ભરાય ને તો એમાં જીવડા મચ્છર માખી થાય છે. પણ મને એવા કઈડે છે ને, અને મને તાવ આવશે તો કોણ સેવા કરશે? ના ના, બધા આ પડોશીઓ કેવા મળ્યા. જે હોય તે, એક કચરો નાખે, એક અહીંયા કુંડામાં મારે એટલા નાખવા આવે છે, બોલો. અને પેલા વળી પાણી ઢોળે, અને હું લપસીને પડી દઉં, મારા ઢાંઢા ભાગી જાય અને ફ્રેક્ચર થાય તો કોણ મારી સેવા કરે? સમજતા જ નથી. સરકાર મફત આપે સેવાઓ, પણ એનો મતલબ એવો તો નહીં ને કે આપણે પડી જવાનું. આપણે આપણું શરીર સાચવવું પડે. સમજી ગયા ને બધા? અલ્યા એ ભાંગા, અલી તને ખબર છે લી સામે 4-5 ગાડીઓ ઊભી છે. અલી 2-3 દાડાથી ધક્કા ખાય છે, બોલ. અને રોજ એટલી ગાડીઓ પડે છે. અલી એને છોડીને જોવા આયા લાગે છે. હાલા બળ્યું આપણને કહેતાય નહીં કે ભાઈ મારી છોડી, એને છોડીને ક્યાંક નક્કી થતું લાગે છે ને. તને ખબર છે બળ્યું, આપણે શું ગામની પંચાયત કરવી? અલી એ પારુલ, તને ખબર છે ઓલી ઓલા ચમનભાઈ છોકરી ઓલા બગાભાઈ છોકરા જોડે ભાગી ગઈ? લે, આટલી ખબર નથી રાખતી. ઓલી ભાગી ગઈ 3 દાડા થયા તો પોલીસની મોટર આવી હતી ને, તે હું તો કંઈ કરું નહીં, પણ તોય મેં તો બેઠા બહાર બેઠી જરાક હવા ખાઉં તો ત્યાં તો આવું બધું ને આવું બધું જ બેન જોવા મળે. પણ મને તો જો આદત જ નથી કોઈની પંચાયત કરવાની. કોણ આપણા ઘરમાં કેટલા કામ પડે હવે બોલ. હવે આ ઉંમરે આપણાથી કામ થાય કશું ના થાય, પણ હું તો જ્યાં જોઉં ત્યાં આવું ને આવું જોવા મળે. આવી ખબર છે, અરે કોઈક ભાગી જાય, કોઈક લગ્ન કરી લે, કોઈક આ કરે ને કોઈ છોકરીને જોવા આવે તોય તે નક્કી થયું. અલી તને ખબર છે બીજું? અલી પેલા હસુબેન નહીં, એની છોકરી તો હારી પાછી આવી, બોલ. કેવાય ઝઘડા કર્યા હશે. લે, જેટલું ધામધૂમથી એના બાપે પરણાવી હતી અને આટલા ખર્ચા કરીને છોડીઓ પાછી આવે તો મા બાપને તો કુએ પડવાના જ દાડા આવે ને. આ તો જો મને તો કંઈ કોઈની પંચાયત કરવાની આદત નથી, પણ છે ને આવું બધું જોઈએ એટલે બળ્યું આપણને જીવ બળે કે શું થાય છે. હાલો ત્યારે મૂકો બધાની પંચાયત અને આપણે આપણું ઘરનું કામ કરો. હું તો બોલવાની આદત નથી, બહુ જ ઓછી બોલું છું. હા, પણ ચલ આવજે. હા, અને એ પાછા સાંજે મંદિર મળીએ અને ભજન કરશું ને બધાને જોઈશું કોણ કોના ચંપલ લઈ જાય છે. ઓલી ચાલ, જય શ્રી કૃષ્ણ. સાંજે 5 વાગે રામજી મંદિર મળે એટલે જય શ્રી કૃષ્ણ બધાનો. હા.